ગીર ગઢડાના સાણાવાંકિયા ગામે ખૂંખાર સિંહણે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે। આ બાળકી તેની માતા સાથે વાડીમાં કેરી વીણતી હતી અને લગભગ તે સમયે સિંહણે હુમલો કર્યો અને બાળકીને ઉપાડીને લઈ ગઈ। જો કે બાળકીની માતાએ હિંમત દાખવી સિંહણનો પીછો કર્યો। હાથમાં પથ્થર લઈ તેની માતાએ સિંહણનો પીછો કર્યો અને બૂમાબૂમ સાથે પથ્થરના ઘા માર્યા। માતાના આ હિંમતભર્યા પ્રયાસોથી સિંહણે બાળકીને તેના સકંજામાંથી છોડી દીધી હતી। ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને બાળકીને છાતી, પીઠ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે। હાલ બાળકીની સારવાર ચાલી રહી છે। તો ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે। સિંહણે હુમલો કર્યો હતો, જો કે પરિવાર ત્યાં પહોંચ્યો। વાડી અમારા આંબાનો બગીચો છે અને અમારા મિત્રના વાઈફ અને એમના દીકરી કેરી અને ખાખડીઓ વીણતા હતા, એટલામાં સડનલી એણે એટેક કર્યો છે। જંગલ વિસ્તાર છે અમારો એ, અને સિંહોનું પોતાનું રહેણાંક વિસ્તાર પણ ખરો। અમે વાડીએ ગયા હતા, ખાખડી વીણતા હતા તો સિંહણ આવીને મારી છોકરીને લઈ ગઈ। એટલે હું બૂમો પાડવા માંડી અને પથરા માર્યા ને તો મૂકીને જતી રહી। પછી ત્યાંની ગૌશાળામાં ગયા ને તો તેમના એ બેનને કીધું તો મારા આગળ ફોન નતો, એટલે એને ફોન કરીને અમારા પરિવારને જણાવ્યું। એટલે ગાડી લઈને આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા અને